હા, સ્વિમિંગ પુલ જેવડું તપેલું કઢીનું વાલા મિત્રો, સ્વિમિંગ પુલ જેવો એટલો મોટો તપેલો છે અને ઉપર નાખ્યા લાલ મરચા, મીઠો લીમડો, રાઈ જીરાનો વઘાર, કાઠિયાવાડી છે પ્યોર. બાપાને પ્યોર દેશી ઘી મેં એમ નહીં, વઘારે દેશી ઘીનો, પ્યોર દેશી ઘી અને ચૂલામાં બનાવો. ચૂલે ઉપર. આ કેવડું હોય છે? આની સાઈઝ શું હોય છે? લગભગ 30-35 હજાર માણસો. એક આરે 30-35 હજાર માણસોની કઢી બને વાલા મિત્રો. આવડું રસોડું ક્યાંય જોયું છે? આ પદયાત્રામાં સૌથી મોટું રસોડું હોય તો મારું જલિયાણ કેમ્પ. હો ભાઈ, જય જલિયાણ, જય જલિયાણ બાપા. દેશી ઘીમાં લબાલબ મારા જલારામ બાપાની ખીચડી ભાઈ, વીરપુરની ખીચડી અંબાજીમાં માં અંબાના આશીર્વાદ હોય. જલારામ બાપા બેઠા હોય અહીંયા સાક્ષાત, એટલે કાંઈ ઘટે જ નહીં. તમે જોવો મારા સ્વિમિંગ પુલ જેવડા તો તપેલા છે સાહેબ. એક આરે 30-35 હજાર માણસોની રસોઈ જ્યારે બનતી હોય, ચૂલા ઉપર બનતી હોય, બનાસ ડેરીના ઘીમાં સાહેબ સરસ મજાની લબાલબ ખીચડી બનતી હોય, કાંઈ ઘટે જ નહીં. ઘટે તો તમારું સબસ્ક્રાઇબ ઘટે ને લાઈક ઘટે વાલા. તો લાઈક કરતા જાઓ, વિડીયો તમારા નિયર ડિયર ને શેર કરતા જાઓ. જય જલારામ, જય અંબે લખતા જાઓ. જો મારા જલારામ બાપાનું શાક બને છે ભાઈ, માય પ્રસાદ, માય ભક્તો માટે બટેટાનું. જોવો, બાદશાહ બટેટા હો, આમાં કાંઈ ઘટે જ નહીં વાલા મિત્રો. આ દેશી ઘી જો ઓગાળવા મૂક્યું છે બનાસ ડેરીનું, એમાં જ બધી સ્વીટ બનાવવામાં આવે હો વાલા મિત્રો. સાહેબ જલારામ બાપાનો પ્રસાદ હોય ને રોટલી નો હોય, ઈ પાછી 2 પડવાળી હો, બનાસનું ઘી લગાવેલી. તમે જોવો, સ્વામિનારાયણ રોટલી પોચી રૂ જેવી, ગઈઢું માણાઈ જમી હગે એવી સરસ મજાની રોટલી જમાડવામાં આવે છે. ઓનલાઈન ગાંઠિયા હો, ભાવનગરી ઓનલાઈન લાઈવ ચાલુ જ હોય. સાહેબ છાસના નળ મૂક્યા છે, એક આરે 200 લોકો 100 લોકો આરામથી ટાઢી વાલી છાસ પી શકે એટલા માટે જય જલિયાણ કેમ્પમાં સીધા નળ જ મૂકી દીધા. ઠંડી ટાઢક કાપે ને એવી છાસ આવે ને, કાંઈ ટાઈમ ન બગડે પદયાત્રિકોને, સીધો ગ્લાસ ભરવાનો, નળ ખોલવાની છાસ આવે. સાહેબ આ જલિયાણ કેમ્પની સેવા છેલ્લા 18 વર્ષથી માં અંબાના સાનિધ્યમાં છે. ચાલો જોઈએ કેવી વ્યવસ્થા છે. જય જલારામ સાહેબ, કેમ છો? જય અંબે. હવે થોડોક તમારો પરિચય આપો અમારા દર્શકોને. નામ હિતેશ ઠક્કર છીએ અને આ જય જલિયાણ સેવા કેમ્પ 2007 થી અમે આ સેવા કેમ્પ સાથે જોડાયેલા છીએ. એટલે કે 18મું વર્ષ થયું. 18મું વર્ષ છે સેવા કેમ્પનું અમારા માતાજીની દયાથી. અને સાહેબ વિશાળ જર્મન ડોમ છે, લાખો પદયાત્રિકો મુલાકાત લેતા હશે ડેઈલી. લાખો. અને બધાને પાકું ભોજન ત્રણેય ટાઈમ 24 કલાક ચાલુ. 24 કલાક. કોઈ બી જેમ વીરપુરમાં જે મેનુ છે એ મેનુ પ્રમાણેનું ભોજન, આંગણે આવેલો કોઈ પણ ભૂખ્યો ના જાય એવી માતાજીની દયાથી સેવા થાય છે. મેં જોયું અંદર બનાસ ડેરીના ઘીમાં જ તમામ રસોઈ બનાવવામાં આવે છે, સિંગ તેલનો ઉપયોગ થાય છે. કઢી બી ઘીમાં બને, કઢી બી ઘીમાં બનાવવાની. વાહ, મેં અંદર રસોડામાં જોયું મિત્રો. અને ખરેખર આ સાહેબ કેટલા સ્ક્વેર મીટરમાં જગ્યા હશે? આ ડોમની સાઈઝ છે 4500 સ્ક્વેર ફીટ જેટલો વિશાળ ડોમ આવેલો છે અને 1 લાખ ફૂટ જગ્યાની અંદર આર્યું આખું કેમ્પસ સેવા કેમ્પનું ઊભું કરેલું. બરાબર છે. અને સાથે મેડિકલ સુવિધા વિશાળ, આરામ 24 કલાક ઉપલબ્ધ હોય છે. મેડિકલ સેવા, 2 MBBS ડોક્ટર રાત્રે અને દિવસે સેવા આપતા હોય છે. ખરેખર હિતેશભાઈ, તમારી આ ટીમને ધન્યવાદને પાત્ર છે. વાલા મિત્રો, વધુ ને વધુ આ વિડીયો શેર કરજો. જય અંબે, જય જલારામ લખતા જાજો. કારણ કે સાહેબ 18 વર્ષથી આવડી સેવા આપવીને લાખો પદયાત્રિકોને મહેમાનની જેમ સાચવવા, માના ચરણોમાં જતા હોય. મેં આમનું સાંભળેલું છે ને હું તો પર્સનલી ઓળખું છું, તમારા સુધી શેર કરું. લાસ્ટ યર રસોડું કંઈક બંધ થઈ ગયું હતું ને પછી કંઈક પદયાત્રિકો પહોંચ્યા હતા, છતાં માતાજીની દયાથી ફરી બધાને જમાડીને મોકલવાના. આમનો એક સૂત્ર છે કે આંગણે આવેલો કોઈ ભૂખ્યો ના જવો જોઈએ, અને વ્યવસ્થિત ભોજન પ્રસાદ કરાવવાનો, આરામ કરાવવાનો, નાવાની તમામ સુવિધા, મેડિકલ કેમ્પની બધી વ્યવસ્થા. એટલે આપણો જય જલિયાણ કેમ્પ. તો મિત્રો, આ વિડીયો વધુ ને વધુ લોકોને શેર કરજો. થેન્ક યુ હિતેશભાઈ. જય અંબે. જય અંબે વાલા મિત્રોને. આપણે અત્યારે અંબાજી જય જલિયાણ સેવા કેમ્પમાં પહોંચી ગયા છીએ અને આપણી જોડે અત્યારે જોડાઈ ગયા છે દાતા સ્ટેટ. હવે માના દરબારમાં લાખો પદયાત્રીઓ જતા હોય અને આવડું મોટું આયોજન થતું હોય માના આશીર્વાદથી, તો 2 શબ્દમાં અમારા દર્શકોને જણાવો. સૌથી પહેલા તો જય અંબે. મારું નામ રિધિરાજસિંહ છે, દાંતા રાજવી પરિવારનો એક સદસ્ય છું. આ માતાજીની કૃપા છે કે આટલા વ્યક્તિ અહીંયા આવે છે
અને ચાલતા જાય છે. આ એકચ્યુઅલી ચાલુ થયું લગભગ 260 વર્ષ પહેલા લાલ ઝંડા સંઘે ચાલુ કર્યું હતું. એ ટાઈમે અમદાવાદમાં પ્લેગ આવ્યું હતું અને ફક્ત 4 બ્રાહ્મણ ચાલતા આવ્યા હતા લાલ ઝંડા સંઘથી. એ હજી આવે છે, હજી એમનું સ્વાગત કરીએ છીએ, જૂના રૂટે આવે છે. અને એ પ્લેગના કારણે ચાલતા આવ્યા હતા અને પછી એ પ્રથા ચાલુ થઈ ભાદરવી મહિનાની. એના હિસાબે હવે લાખોની સંખ્યામાં માણસો આવે છે અને એ માતાજીનું કરિશ્મા જ છે કે એના કારણે કોઈ રોગ નથી ફૂટતું, કંઈ થતું નથી. આટલા માણસો જમી જાય છે. હવે આ જેત જલિયાન કેમ્પમાં અહીંયા જે હિતેશભાઈ ઠક્કર અને દીપકભાઈ અમારા જોરદાર આયોજન કરે છે. અહીંયા પણ હજારો માણસો રોજના જમી જાય છે. એ માની કૃપા જ છે. અને માનો ચમત્કાર છે સાહેબ કે આટલા બધા પદયાત્રિકો, ઘણા તો ઉઘાડા પગે જતા હોય, માની માનતા હોય, બધા માટે માની વ્યવસ્થા હોય છે. ઓલું કહે ને કે નાનામાં નાના જીવથી લઈ અને મોટા જીવ સુધી તમામની વ્યવસ્થા માં ધ્યાન રાખે છે. પહેલા શું થતું કે સ્ટેટ ટાઈમ હતા ત્યારે પણ માણસો ચાલતા આવતા. એ ટાઈમે અમારી વાવો હતી, હરિવાર, પીપલાવાળી વાવ, તો ત્યાં માણસો રોકાતા હતા. હવે જો માની કૃપા એવું કહું કે દાંતામાં હું 40મી પેઢી છું જે માની પૂજા કરતો આવ્યો છે. મારો 40મા નંબર છે. તો આ વિચાર કરો ક્યારથી સેવા થાય છે. અને આ કહેવાય ને, તમે જેમ કીધું એમ 200 વર્ષ જૂનો તો ઇતિહાસ છે. એટલે માના ખરેખર સાક્ષાત્કાર કહેવાય, માનો ચમત્કાર કહેવાય. ને મિત્રો, આ માહિતી તમારા સુધી પહોંચાડવા જેવી હતી, એટલે જ અમે રાજા સાહેબને વાત કરી કે 2 શબ્દમાં તમને આ સરસ મજાની માહિતી ઘરે બેઠા મળે. અને જય અંબે લખતા જાજો. કયા જિલ્લામાંથી વિડીયો જોવો છો ખાસ કોમેન્ટ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી બધાય વાલા મિત્રોને જય અંબે.